પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ 2025ના પ્રારંભ પૂર્વે માના ચાચર ચોકમાં માતાજીની પ્રતિમાનું સ્થાપન કરાયું. ભક્તિ સંગીતના સૂરો વચ્ચે બોલ માડી અંબે, જય જય અંબેના ગગનભેદી નાદ વચ્ચે પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. નવરાત્રીનું આયોજન સફળ રહે અને ખેલૈયાઓની મનોકામના પૂર્ણ થાય અને વિશ્વનું કલ્યાણ થાય તેવી કામના વ્યક્ત કરાઈ હતી. પાટણ શહેરના ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતેના પાર્ટી પ્લોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ 2025નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવલી નવરાત્રીમાં પાવન પર્વની પૂર્વ સંધ્યાએ માના ચાચર ચોકમાં જગત જનની જગદંબાની પ્રતિમાને ભક્તિ સંગીતના સૂરો વચ્ચે બોલ મારી અંબે, જય જય અંબેના ગગનભેદી નાદ સાથે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી સ્થાપન કરવામાં આવ્યું હતું. માતાજીની પ્રતિમાની સ્થાપના વિધિ પ્રસંગે હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ 2025ના ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પટેલના માતા પિતાના વરદ હસ્તે માતાજીનું સ્થાપન કરી નવરાત્રીના પાવન પર્વની ઉજવણીને જગત જનની મા જગદંબા નિર્વિઘ્ન સંપન્ન બનાવે તેવી કામના સાથે સૌ ખેલૈયાઓની મનોકામનાઓ માતાજી પરિપૂર્ણ કરે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ખોડાબા હોલ ખાતેના પાર્ટી પ્લોટમાં આયોજિત હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ 2025ના આયોજન પ્રસંગે નવલી નૂરતાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ આયોજિત કરાયેલા માતાજીને ચાચર ચોકમાં બિરાજમાન કરવાના આ શુભ કાર્યમાં હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવના ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પટેલ સહિત તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી નવરાત્રી આયોજન સફળ રહે તેવી પ્રાર્થના કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. યશપાલ સ્વામી, પાટણ.